રાજકોટથી ઇમરાનભાઈ મકરાણીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કીધું કે કુળદેવી કરતાં તો કૂતરી સારી. એવું કેમ? કીર્તિ પટેલ અને સાધુ સંતોને થોડીક શબ્દોની અસમજણ બાબતે કર્યો ફોન. સાંભળો આ વિડીયોની અંદર. આ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. હાલો, મનસુખભાઈ રાઠોડ. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. ઇમરાન વાત કરું છું, રાજકોટ પ્રોપર જિલ્લા રાજકોટથી. ઇમરાનભાઈ? ઇમરાનભાઈ યાસીનભાઈ મકરાણી. બોલો ને ભાઈ. મેં કીધું સાહેબ, એક આપણે ઓલું જે મહાપુરુષોની તમે વાત કરો છો. શેની આ શું કર્યું એમ? સંદાસ હાલો. બેઠો એ હા આપણે જે મહાપુરુષોના વિચારધારા અને વાણીની જે વાતો કરો છો, એમાં આપણે અમુક ડિબેટમાં તમે દાખલો અને અમુક વિવાદે થયો હતો કે ભાઈ કુળદેવ કરતા કૂતરી ભલી. અચ્છા, હવે એક તમારે બીજી ડિબેટ થઈ હતી અમરેલીના કોઈ દરબાર હતા ઘોડા બાબતથી. શેના બાબતે? આપણે ઘોડા વિશે વાત થઈ હતી. તમારા મહિપતભાઈ કરીને કોઈ દરબાર હતા, કાઠી દરબાર. એમાં તમે એમ કહો છો કે કૂતરીનું જે બિયારણ છે એ મોંઘું હોય, 25-26 હજાર કે એના ગલુડિયા લાખ રૂપિયાનો ભાવ હોય છે. અને અને પછી તમે એવું કહો છો કે જે લોકલ કૂતરી છે 8-10 ગલુડિયા હોય છે આપણા શેરીમાં, એને તમે લોકલ કહો છો. તો લોકલ શબ્દ એટલે શું સાહેબ? અને આપણે જે મહાપુરુષોએ કીધું છે કે કુળદેવ કરતા કૂતરી ભલી, તો એ કઈ કૂતરી? આ લોકલ છે એ કે પછી જે તમે નસલવાન કહો છો બહારની જે આવે લેબ્રાડોર કે જે કોઈ હોય ઈ છે ને? ઈ તો એક એની ઓલી થઈ ગઈ. કૂતરી કૂતરી જ હોય. પછી ઓલી પઠાવેલી હોય તો ભલે, ઇંગ્લિશ હોય તો ભલે, દેશી હોય તો ભલે, કૂતરીની જાત કૂતરાની જ હોય. નહીં, તમે ઓલી જે પઠાવેલી હોય, સાંભળો, હાજી, ઓલી પઢાવેલી હોય, જેને સમજણ આપેલી હોય, એટલે એને ક્યાંક વિકી બેજા, હાલો બેટી ડોગ બેજા, એટલે એ બેઈ જાય. એટલે એને મતલબ ગુરુ જ્ઞાન મળેલું છે. હાજી. અને રોડમાં જે રખડે છે એની કોઈએ પાલન પોષણ કર્યું નથી કે એને ભણાવી નથી. હાજી. આ જે ઇંગ્લિશ કૂતરું છે એને ભણાવ્યું હોય, ઈ ભણેલ કૂતરું એટલે એને ઇંગ્લિશ. અને દેશી એટલે રોડમાંથી ઈસા પડે ત્યાં રખડે ને ઈસા પડે ને બટકો ભરલી. હા, એ બરોબર છે સાહેબ, પણ મારો પૂછવાનો અર્થ એ છે કે તમે અમુક જે માણસો ખરાબ છે જે ડિબેટ ની અંદર ગાયડું બોલતા હોય છે, જો એને તમે લોકલ કયો છો. લોકલ લોકલ એટલે શું? અરે ભાઈ, લોકલ એટલે જેની કોઈ બ્રાન્ડ જ નથી. હા, તો પછી જે તમે કૂતરીને લોકલ કયો છો, જેને મહાપુરુષોએ કુળદેવ કરતા ઊંચી ગણાવી છે. અરે સાહેબ, તમે છે ને, તમે શબ્દની પ્રણાલિકાની વાત નથી કરતા. હા, કૂતરી કુળદેવ કરતા કૂતરી ભલી કે હવે તમે મારી વાત સાંભળો. મઢની અંદર માતાજીની સેવા પૂજા રાત દી કરતા હોય. હાજી. ધૂપ ધુવાડ આપણા ઘરની અંદર બધાના ઘરમાં એક એક જગ્યાએ મઢ રાખ્યું હોય. હાજી, હાજી, હાજી. હવે એને ધૂપ દીવા બધું કરતા હોય, પણ એમાં રોજ સોર ખાઈબકા હોય. હાજી. અને સોના ચાંદીના દાગીના સોરીને લૂંટીને લઈ જતા હોય, તો માતાજી ઉઠાડે? ના, એ બધું હું સમજી ગયો સાહેબ. હું તમારો ફેન છું એવું નથી, પણ મારા સમજમાં એ નથી આવતું કે જે મહાપુરુષોએ જે કૂતરીને દેવસ્થાન કરતા ઊંચું પદ ગણાવ્યું છે, એટલે એને તમે લોકલ કયો છો. એટલે મારે એ સમજવું છે કે તમે લોકલ કઈ રીતે કયો છો. હજી તમે ઈ લોકલ એટલે અભણ. એમાં બે પ્રકાર હોય છે. હાજી. આપણા બધામાં બે પ્રકાર આવે. હાજી. જ્ઞાની ને અજ્ઞાની. હાજી. સ્ત્રી અને પુરુષ. હાજી. હા, સજન ને બોલ દુરીજન, આ બધા એક જોડી છે. હાજી. એમ સમજણ ને ગેર સમજણ, હા, ક્રોધિત અને શાંત, આ બેની જોડિયું છે. જો ઈ નો હોય રાત ને દિવસ, તો દિવસ નો હોય તો રાત ની કિંમત નો થાય. હાજી. સજન દુરીજન નો હોય તો સજન ની કિંમત નો થાય. હા, બરોબર છે. ગુરુ શિષ્ય, જે ગુરુ શિષ્યની જે પરંપરા છે ને એમાંથી જે સમજણ આવે, હાજી, એટલે તોરલ ભટકાની ઝાડે જો સુધરી જાય, એટલે ગુરુ શિષ્યનો નાતાની ખબર પડી ગઈ. હાજી, હાજી. જે માણસ અજળ હોય, સમજાવ્યો સમજે એમ નો હોય, જેનાથી તમને કહો, તમને આમ નારાજગી આવી જાય કે આ માણસ આપણે અહીંયા નો આવે થારું, નાની આરે સંબંધ નો રહે થારું, એવો માણસનો સુધારો આવી જાય, જેને જગત પૈગે લાગવા માંડે, ત્યારે ગુરુની કિંમત થાય. હા, બરોબર છે. એમ જે આ કૂતરાની વાત કરો છો, એ કૂતરાને ખાલી મહાપુરુષ હોય તો પછી તમને કહું, ગુરુદત્ત કૂતરીને સંભળીને એને 3 ને શિષ્ય કરેલા ગધેડાને. હા, મેકરણ દાદા એ.
તો ઈ બધી વસ્તુ છે એની સમજણ છે. હા સમજણ આવવાથી માણસ સ્થિર થઈ જાય. એટલે એને કોઈ પણ પદમી હા ઈ ક્યાંથી મળી એને ગુરુ શિષ્યનો નાતો કહેવાય. હા બરોબર છે. નાદ ને બુંદનો વિસ્તાર હોય. હા જે બાપ દીકરો છે ઈ બુંદનો વિસ્તાર છે, હા અને ગુરુ શિષ્યનો નાતો છે એ બાપ દીકરો જ છે. હા એ બાપ દીકરાનો જ નાતો થાય, અને નાદનોય બાપ દીકરાનો જ નાતો થાય, ને બુંદનોય બાપ દીકરાનો જ નાતો થાય. હાજી હાજી હા, કેમ કે ઈ નાદનો વિસ્તાર એટલે કાનેથી એને સમજાવવામાં આવેલ છે. હાજી આ છે ને ઈ તમારા બુંદમાંથી પેદા કરવામાં આવેલ છે. એટલે ઈ તમારા લોહીનો થાય ને ઓલો તમારો નાદનો થાય. ઓલો અવાજનો દીકરો છે અને આ એક બુંદનો દીકરો છે. હાજી હાજી હા, બસ એમાં આટલી જ મેટર છે. એટલે એને કૂતરાને મહાપુરુષોએ એને વખાણ કર્યા છે, અને એની અંદર સમજણ છે. હું મારી વાત સાંભળો, કૂતરું છે ને એ બુદ્ધિશાળી છે ને. હાજી હવે અત્યારે આપણે મારી વાત સાંભળો કે અત્યારે ધર્મ થકી અત્યારે ગૌમૂત્ર છે એને બધાય આપણે જે કાંઈ બધાને ઘરે છાંટીને એને પવિત્ર કરવા જાય છે. હાજી બધાને ઘરે 500 ગ્રામ ગૌમૂત્રના શીશા ભરી લઈ, અને પછી ઈ કદાચ કોક આવે માંગવા કે ભાઈ તમારા ઘરે આમ થઈ જાય, તમારે તેમ કાલ્યો બાપુ લેતા જાઓ મહારાજ, આ અડધો લીટર ગૌમૂત્ર છે તમારા ઘરે લઈ જજો, તમારા ઘરે સારું થઈ જાય. લે કા નહીં લે, કેમ કે ઈ તમને તમારા ઘરે સાટીને તમે પવિત્ર થાવ, એને ઘરે પવિત્ર જ છે, એને જરૂર નથી. એટલે હું તો સાહેબ એવું છે કે મુસ્લિમ ધર્મમાંથી છું. ભાઈ જો અમારે કોઈ ધર્મ કોઈ ના ના, આ તો તમે ગૌમૂત્ર ની જે વાત કરો છો ને, એટલે આપણે એ કઈ એમાં ડિબેટમાં નથી પડવું. પણ મારી અણસમજના હિસાબે મારે તમને જાણવા માટે જ કે જે લોકલ શબ્દ તમે માણસો માટે વાપરો છો, એટલે મારે આ જાણવું તમે સમજી લ્યો. અહીંયા જે કઈ સ્ત્રી પુરુષનો જે નાતો છે, અહીંયા કોઈ મુસલમાન જન્મ લેતો નથી, અહીંયા હિન્દુ જન્મ લેતો નથી, અહીંયા કણ ખ્રિસ્તી જન્મ લેતો નથી. જેને માના કુખેથી જણાય ને ત્યાં બધા દીકરા જણાય છે. ઈ સમજાવ્યા પછી કહેવાનું બેટા આપણે મોમેડિયન છીએ, બેટા આપણે હિન્દુ છીએ, બેટા આપણે સનાતની છીએ. ઈ બધું મોટો થયા પછી બધા ગલકા ઉભા કરવાના છે. પણ આજે આ સાહેબ છે ને, આપણે તમારા ભૂખ હડતાલ કરવાથી નહીં સમાજમાં ફેર નથી પડવાનો. સમજો ભાઈ, આ સમાજને ફેર પડવા માટેનું કોઈ ઓડિયા નથી. હા નથી 100%. તમે આપણે એવું માની કે આપણે સમાજ સુધારવા બેઠા છીએ? નહીં નહીં નહીં, ખોટી વાત છે. તમે તમારી શબ્દની જે તર્ક ને વિતર્ક છે, એમાંથી જે તર્ક વિતર્ક જે માણસમાં સમજાય, એટલે એની અંદર એને મગજમાં બે કે હાચ ખરેખર આ વાત સાચી કે નહીં. તર્ક ને વિતર્ક, તમે તર્ક કરો તો વિતર્કનો જન્મ થાય. કોઈ પણ માણસ હોય, ગેરેજ વાળા છે જે કઈ જે ધંધો લઈને બેઠા હોય ગેરેજ ના, એ રોજ ગાડીઓ ખોલે એટલે એમાંથી તર્ક વિતર્ક શીખે કે આમાં આવું થાય. હા બરોબર. જે વાયરિંગ નું કામ કરતા હોય એ ધંધો કરે એટલે એમાંથી શીખે. હા બરોબર છે. એમ તર્ક વિતર્ક જે માણસ જેના ઘરે, જેના સમાજમાં, જેના કુટુંબમાં, જેના પરિવારમાં, જેના ઘરે તર્ક વિતર્ક ની જયારે જન્મ થશે ત્યારે અંધશ્રદ્ધા નાબૂદ કોઈ પણ નહીં થશે. પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ તમને કહું, મારે ઈ જાણવું હતું કે માણસોને ઈ વાત કરતા હો તો તમે ઇસ્લામી ધર્મ ની અંદર જે કઈ કાળું ઈલમ જે જાણે છે, ઈ કાળા ઈલમ ની જે કઈ પૂજા ઓલું કરે છે, તો એને કોઈ સ્વીકાર્યા? ના ના, એને સ્વીકાર્યા? તાવીજ બાંધવાથી કે તમે માંદલિયા બાંધવાથી કે મતરીન દોરો બાંધવાથી શું થાય? નહીં, ઈ મને ખ્યાલ છે સાહેબ કે ઈ આખો વર્ગ અલગ હોય છે બધું. એટલે ઈ બધી વસ્તુ આખો વર્ગ અલગ હોય છે. ભૂત ભુવન ભરાડ એની વર્ગ જ એક પ્રકારનું હોય છે કે એ બધું એમ જ પડ્યા રહે છે. અમારામાં કઈક સુડેલ વળગી છે, તો ઇસ્લામી ધર્મમાં ક્યાંક જીનાત સોટ્યું છે. હા જીનાત સોટ્યું. બુંદો તો એક જ ને, આને સુડેલ કીધી તો ઓને જીનાત કીધી. હા સમજી ગયા? અમારામાં હુરાપુરા કીધા, તમારામાં તો પીર કીધા. હા, મૂળ તો એક ની એક વાત. હા, પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ હું તમને કહું કે આ જે નાઈટ જાતના ઝેર છે એ વધવાનું કારણ શું હોય છે સાહેબ? નાઈટ જાતના વેર તમે સમજતા નથી. જે ધર્મગુરુ છે એને તો બધા તમને આજે આ બધા બંબુડા પકડાવી દીધા ને. બધા ધર્મમાં છે, તમારા ઇસ્લામી ધર્મમાં છે. હા છે. હવે તમે મારી વાત સાંભળો, ઇસ્લામી ધર્મમાં બે ફાટા છે, એક સુન્ની અને શિયા. હા છે. હવે જે સુન્ની છે એ અલ્લાહના વલી પાસેથી માંગે છે, હા, અને શિયા છે એ ડાયરેક્ટ એમ કે છે કે મેરા જો સર ઝુકતા હે તો ખુદા કે પાસ, બીજી કઈ સર નો ઝુકાવે. હા, બીજે નો ઝુકાવે. હાલો, અને આ જે સુન્ની છે એ એવું કહે છે કે અમે અલ્લાહના વલીની પાસેથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગી છીએ. શું કીધું? હા, કે અલ્લાહના વલી કે તમે ત્યાં પહોંચી ગયા છો તો અમને ત્યાં પોગાડો. હાજી, એટલે એને અલ્લાહના વલી પાસેથી કોન્ટેક્ટ કર્યો, અને આને કીધું કે અમે જો સર ઝુકતા
એટલે ઈ બેયનું મતલબ આટલો જ છે. હા પણ હું એમ કહું છું હિન્દુ સાહેબ કે ધર્મમાં ઈ જ છે, હિન્દુ ધર્મમાં જે ડાયરેક્ટ કબીર પંથને માને છે, હાજી જે ઓશો રજનીશને માને છે, હા ઈ ક્યાંય આ દેવી દેવસ્થાનમાં ક્યાંય પડશે નહીં. ન પડે. હા બરોબર. કેમ કે ઈ તો ખુદ સ્વયં તત્વને માને છે, હા સ્વયં આત્માનું એને પરીક્ષણ કરાવ્યું. હા બરોબર. આઈને તો જેટલા માણસો હતા એને ભગવાન બનાવી દીધા. હા બરોબર છે. જે માના કુખેથી જન્મ લીધા એને બધે ભગવાન દર્શાવી દીધા કે આ ફલાણો હા ભગવાન, ના ઢીકડો ભગવાન. એટલે મારો ઈ જ પ્રશ્ન એક છે સાહેબ કે જે કહેવાતા મતલબ ધર્મના મોટા જે ઠેકેદાર બંદૂકો લઈને બેહી ગયા છે અને હિન્દુ મુસલમાનના જે આવડા વાડા કરે છે, તો હું એમ કહું છું ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ ને ઈસાઈ જે ચાર આપણે નામથી ઓળખાય છે વધારે, તો આ ચારેયના જે કહેવાતા મોટા મોટા જે ધર્મગુરુ હોય કે જે આવું ભેદભાવ ફેલાવતા હોય એને સાહેબ એક વખત જો, બધાને મંદિર, મારી વાત પૂરી થવા દો સાહેબ. એક માનો કે હિન્દુના જે મોટા છે કે એને, એક મુસ્લિમ ધર્મ, એક શીખ અને એક ઈસાઈના ચારેયને મોટા જે થતા હોય એને મંદિર દરગાહની અંદર પૂરી દ્યો અને બહારથી તાળું મારીને 5 વર્ષ એનું ખાવા પીવાનું બધું પબ્લિક પાસેથી મળી જાય અને એકવાર એ લોકો બહાર આવે, સાબિત કરી દે કે જો પેલા હિન્દુ મંદિર માંથી આવે કે ભાઈ આલ્યો મહાદેવ છે ને મહાદેવ આવી ગયા કે રામ આવી ગયા, તો મુસલમાન બધા પૂજા કરતા થઈ જાય. નકર જો અલ્લાહ દરગાહ માંથી લઈને આવતા રહીએ મસ્જિદ માંથી, તો મુસલમાન પૂજા કરવા માંડે, નકર હિન્દુ નમાજ પડવા માંડે. એક વખત તમે લઈ આવો, બાકી બધા 5 વર્ષ કામે ચોટી જાવ આમાં પડ્યા રહેવા કરતા. એમાં હું તમને કહી દઉં ભાઈ, જો અત્યારે આ ધર્મ છે ને ભાઈ, એની અંદર માણસો એ બધા દંડિકા પકડાવી દીધા. હા સાંભળી ગયો. હા હવે ઈ દંડિકા પકડાવવાનું કારણ એટલું જ છે કે અત્યારે મારે સાંભળો, જો અત્યારે જુનાગઢ ની અંદર કીર્તિ પટેલ નો વિવાદ થયો છે. હાજી હવે કીર્તિ છે હા એ એક લેડીઝ છે. હા હવે આ જગતનું, સૃષ્ટિનું સર્જન કરવા માટે હાજી સ્ત્રી સિવાય કોઈનો જન્મ થતો નથી. નથી. હાજી હવે કીર્તિ પટેલે જે શાહી સ્નાન કર્યું, હા ઈ સ્નાન કરવાથી ન્યા કણે ઈ ધર્મ થકી અને હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં લખ્યું છે કે મુર્ગી કુંડમાં નાવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. હાજી તો ન્યા તો બધાય પાપ ધોવા જવાના જ છે. હા તો બીજાને ચોટવાના. બરોબર છે. હવે ઈ જે પાપ ધોવાનું જે બાબત છે, હા એનાથી તો બધાય જવાના જ છે. હાજી હાજી હવે આ ધર્મ થકી જે સ્ત્રી છે હાજી એને અશુદ્ધ ગણી. હા હવે અશુદ્ધ જેનો દેહ છે એ અશુદ્ધ કે છે ધર્મ, કે ભાઈ સ્ત્રી છે એ માસિક ધર્મમાં આવતી હોય કે આવું બધું હોય, એટલે એને ધર્મ થકી અશુદ્ધ કીધી. ભારતની અંદર કોઈ જગ્યાએ મહિલા પૂજારી નહીં બનાવવામાં આવે. હા નહીં હવે. શું કામ? કે એને દેહ થકી એને અપવિત્ર કીધી, અશુદ્ધ. હવે અશુદ્ધ દેહમાંથી પુરુષ પેદા થાય તો ઈ શુદ્ધ કેવી રીતે થઈ શકે? હા વાત બધા સમજાવવાની વાતું છે. બાકી ઓલું તમે કહ્યું એમ કે માનતા કરવા માતાજી પાસે જઈને પછી બાઈ ભારતની ત્યાં અંદર રાખે, જ્યાં લગણ સ્ત્રીને સન્માન નહીં મળે નહીં મળે ત્યાં લગણ આ દેશમાં ઉધાર ન થઈ ગયા. કેમ કે ઉધાર સ્ત્રી નથી છે ને, થવાનું. આ જગતની અંદર નારી ઈ નરની ખાણ. પછી સ્ત્રી છે ને ઈ મોમેડિયનની નથી હોતી, સ્ત્રી છે ઈ હિન્દુની નથી હોતી, સ્ત્રી ખ્રિસ્તીની નથી હોતી. સ્ત્રી એક શક્તિ છે. હાજી ઈ શક્તિમાંથી રામ ભગવાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી કૃષ્ણએ જન્મ લીધો, ઈ શક્તિમાંથી આપણા વડાપ્રધાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી આ મેન તમે જન્મ લીધો. હા 100% છે. અને ઈ જ શક્તિમાંથી દારૂડિયા જુગારીએ જન્મ લીધા. હા લીધા સાહેબ. ઈ કારખાનામાંથી તમને કહું સંત સંન્યાસીએ જન્મ લીધો. હા એટલે ઈ જે ભાઈ છે ને, આ સંન્યાસનું જે બાબત, એમાં અમે માનતા નથી. કેમ કે સંન્યાસ તમે લઈ ન શકો. હા નો લઈ શકે. ન લઈ શકવાના કારણ છે કે જે કુદરતે ભગવાને તમારું જે બીબું બનાવ્યું, હાજી ઈ બીબું પુરુષનું છે. હા હવે પુરુષનું બીબું છે એના બધાય અવયવ ચાલુ હોય. હા કે મારી વાત સાંભળો, કે ઈ અવયવ કે મળમૂત્રની જગ્યા છે, હાજી પેશાબની કોથળી ચાલુ હોય, એમાં પેશાબ ભરાય એટલે નીકાળવો પડે. હા બરોબર. તમે સાંજે ભોજન જમ્યા એટલે સવારે એને બાથરૂમ જવું પડે, કેમ કે કોથળીની અંદર મળમૂત્ર ભરાણું છે. હાજી પછી જે તમારી અંદર બાળકની જે વીર્યની કોથળી છે એની અંદર જો વીર્ય ભરાણું તો એને તમારે કાઢવું પડે. હાજી સાહેબ. આંખની અંદર પાણી છે એ નીકળે, નાકની અંદર શેડા નીકળે, આ દરવાજા છે. હા
એને બંધ કરવા હોય તો એને ડોક્ટર પાસે જઈને કાંઈ નહીં એની નસ બંધ કરાવવી પડે, બાકી કોઈ દી સંન્યાસ કે ઈ બંધ થઈ શકે નહીં. નો થઈ શકે સાહેબ. કોઈ એવો ભારતનો એવો સંત હોય બતાવે કે મેં પેશાબ બંધ કરી દીધો છે, હું પેશાબ નથી કરતો. હાજી હાજી 100%. કે મેં જેને અન્ન લીએ, હા કેમ કે આ જે આ ખોડિયું ટકી રહ્યું ને એને ભીમ સાહેબે કીધું, રવિ સાહેબને, કે બાપા એવું કીધું કે આ પેટ વચાળે ગુમડું હમ અને ઓળે જેનું એનું ઓળ અન્ન. ભીમ કે તમે ભરી લ્યો તો પછી મોજું કરે મન. હા તું જો ઇસ્લામી ધર્મમાંથી હિન્દુ ના ભજનો ગાયન ઘણા સંતો થયા. સાંઈ વલી રહ્યા ને, સાંઈ વલી ઈ સનાતન ધર્મની અંદર સાંઈ વલી થયા, ઈ મુસલમાન હતા. હા પછી સત્તાર ને સિકંદર સુમરો હા ઇસ્લામી ધર્મમાંથી હતા. મારા મામા પોતે ભજની કલાકાર હતા એમ કે. પછી તમને હજી કહું, સત્તાર સાહેબ, હાજી દાસ સત્તારના ભજન લઈ લ્યો. હા સાંઈ બાપુ નારાયણ સ્વામી બધા એના જ ભજન હોય છે, કબીર સાહેબ ના એના જ. હવે તમે ઈ છે ને, હિન્દુ મુસ્લિમ કોઈ નથી, ધર્મની અંદર કોઈ મુસલમાન નથી, ધર્મની અંદર કોઈ હિન્દુ નથી, ધર્મની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નથી. હા હા તમારે જો અત્યારે આ હિન્દુ ધર્મમાં ને એમાં તો વાળાય છે. હા વાળા તો હવે છે પણ નફરત માણસોના મનમાંથી નથી જતી. હવે મારી વાત સાંભળો કે ઇસ્લામી ધર્મની અંદર જે તમારા મસ્જિદ હોય ને, મસ્જિદ, હાજી એની અંદર ટીલા કરવા વાળો જાય કે દોરા બાંધેલો જાય તો ઈ મોલાનાથી ઈ પૂછાતું નથી તમે શું કામ આવ્યા છો. હા નથી પૂછાતું 100%. કેમ કે ઈ ધર્મની અંદર મનાય છે. હા અમે જો હું દરગાહમાં બધી અમે તો હું બધાની અંદર જોવા જાણવા જઈએ છીએ. હાજી બધાય ધર્મની અંદર અમે આ જોયેલું છે, એમ નામ તો બોલાય નહીં. નો બોલે જાણ્યા વગર કોઈ પણ વસ્તુ, જો ભાઈ જ્ઞાની, વિજ્ઞાની અને કવિ, એના બધાયથી ઊંચો અનુભવી. હા, રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. હા જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી એમ. હા, અને કવિ ન પહોંચે, રવિ ન પહોંચે ત્યાં અનુભવી પહોંચે. હાજી હાજી અનુભવ વસ્તુ અલગ છે. હા હા અત્યારે ફરીદા મીર ગાયક કલાકાર છે તો ઇસ્લામી ધર્મમાંથી છે. હા છે. હવે તમે કહો ઓસ્માન મીર, હા હવે અત્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હાજી રમકડું. હા હાજી રમકડું જેને ઇસ્લામી ધર્મમાંથી. આ બધા જેને મારી વાત કરું ને સાહેબ, મારા મામાનું ગામ છે ભાટલા સરદારની બાજુમાં. હા હા અને મારા મામા હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા, પોતે લગભગ 30-35 વર્ષ ગરબી હલાવી, સ્વ સંચાલન પોતે જ કરતા અને પોતે ભજની કલાકાર હતા. ગેલ માતાના મંદિરનું નામ તમે સાંભળ્યું છે સાહેબ? હા હા, પછી ગેલ માતાના મંદિરમાં ભજનની કેસેટ મારા મામાની હતી, મીનાબેન પટેલના એના એમ છે. અત્યારે એક્સપાયર થઈ ગયા, લગભગ 7-8 વર્ષ થયા. તો એનું નામ શું હતું? પોતે ભજની કલાકાર દોસુભાઈ બ્લોચ, ભાટલા HR ગાર્ડી હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા. હવે મારી વાત સાંભળો, અત્યારે જે ઇન્દ્ર ભારતી બાપુમાં જે ફોટા મૂક્યા છે ભવનાથમાં, હવે મુખ્ય વિવાદ શું છે સાધુ સંતોનો? શું છે? ના એ બહુ હજી મેં જોયું નથી સાહેબ કઈ, મને આઈડિયા નથી. પણ ઈ છે ને સાધુ સંતોનો વિવાદ છે. અને કીર્તિ પટેલ નાવા ગયા. હવે તમે મારી વાત સાંભળો, સરકારે કેટલી સુવિધા કરી અંદર, તમને કહું ક્યાંય કચરો નહીં, ક્યાંય તમને કહું ટોળા નો થાય કોઈ જગ્યાએ, તો પત્રકારો કોઈએ સરકારની નોંધ ન લીધી કે સરકારે આટલી વ્યવસ્થા કરી છે, આવા પ્રોગ્રામ કર્યો, આ બધું કર્યું, તો સરકારનો કોઈ નોંધ ન લીધી. પછી તમને કહું જ્યાં આટલા રસોડાઓ હાલે છે, જેને તમને કહો આ 22-24 લાખ માણસોનું જમણવાર, તમને કહું બધા સાધુ સંતોના જે કઈ ભગવાધારી હતા, જેને ખવડાવ્યું, અન્નના ઢગલા કર્યા, માણસોને આડા બરકી બરકીને ખવડાવતા, જેની કોઈ પત્રકારોએ કોઈ લોકોએ નોંધ લીધી નહીં. માત્ર ને માત્ર ખાલી કીર્તિ પટેલ પાણી નાવા ગઈ, તો ખાલી એનો એક વિવાદ કરી અને આવડા લોકો ચડી મૂક્યું. ખરેખર સાધુ સંતોએ એમાં વિરોધ ન કરવો જોઈએ. શું કામ? કે ભાઈ સંત છે નહીં તો બડે પરમારથી, સંત છે એ બડે પરમારથી. તમને કહું કબીર સાહેબે જે વેશ્યાવૃત્તિને ધંધો કરતી હતી ને એને શિષ્ય બનાવી હતી કબીર સાહેબે. તમે કબીર બીજો વાંચી લેજો. જેને અજળ માણસો હતા, વાર્યા વરની એવા માણસો હતા, એને સંતોએ સમજાવીને પાર પાડી દીધા. આવડા લોકોએ જે અબૂધ હતા ને એને સમજાવવાને બદલે એની મત કેસ કર્યા. હવે તમે વિચાર કરો, ક્યાં ધર્મ? માફ કરવું ઈ ધર્મ.
આ માફ કરવું એ મોટો ધર્મ. માફ કરવું એ મહાન ધર્મ. પછી જે ગેરસમજણ છે એને સમજાવવું એ ધર્મ. હમ એનો ઉગ્ર કરવું એ ધર્મ નથી. હમ આવડા લોકોએ સાધુએ તો હા. બધે ઇન્ટરવ્યુ દીધા અને ઈ કેસ ને ઉછાળ્યો. હમ જો મારી વાત સાંભળો, હવે ઈ કીર્તિ પટેલ એમાં નાવા ગયા હાજી. તો ઈ ભલે ગયા તો એમાં ઈ એક જ થોડી નાવા ગઈ હતી. હા ઘણા હતા ને. ઘણા માણસો ગયા હતા, પણ માત્ર ને માત્ર આની માત્ર રાગ દ્વેષ રાખીને કેસ થવામાં આવ્યો. હા બરોબર. શેના માટે? હવે જો ધર્મ થકી, ધર્મએ કીધું છે કે ભાઈ માફ કરી દો, હા માફ કરી દો. સંતોએ કીધું માફ કરો. હાજી હાજી. જેટલા સંતો થયા એને બધે તમને શાંત રહેવાનું કીધું. આ બધી વસ્તુમાંથી તમે નિરંતર બની જાઓ, આ ધર્મએ કીધું. પણ જેમાં રાજકારણ ગાલ્યું, જેમાં લાગવગ ગાલી, એટલે ઓલા લોકોને જેને ડામવાના હતા એની માથે જાણી જોઈને કેસ કરવામાં આવે. હા બરોબર છે. એટલે હું કોઈ સંજોગમાં, હવે પછી મારી વાત સાંભળો, હવે જે કીર્તિ પટેલ છે હા એ એક સ્ત્રી છે. હા હા. હવે ઈ સ્ત્રી છે, એની અંદરથી કદાચ કોઈ રતન નીપજે તો બાપુ આ દેશના કોઈ ધારાસભ્ય નીપજે, કેમ કે ઈ તો સ્ત્રી છે બાપુ. હા કદાચ એની વાણીથી, જીભાનથી વાણી વિલાસ ખરાબ હોય. હા આપણા શરીરની અંદર બધાય ભાગ રહ્યા ને, બધાય અવયવ એ બધાય પવિત્ર નથી. હા બરોબર છે. ઘણા અવયવ એવા છે કે જે દુર્ગંધ વાળા છે. હા સવાલ નથી. મળમૂત્રની જગ્યા છે એ સુગંધી નથી, એ દુર્ગંધ નથી વાળા નથી. છે. હા બરોબર બરોબર. બરોબર. તમે જે મંદિરમાં, તમે તમારા દરગાહમાં જાવ એટલે પાક થઈને જાવ, હા અમારા મંદિરમાં જાય એટલે નાઈને જાય. હા પણ એ અંદરથી જે તમે કહો છો કે આત્મા, એ આત્માથી નાવાનો હાબુ કે એ મળતો નથી, માણસોને એ સ્વીકારવું નથી. બસ એટલે ને કબીર સાહેબે કીધું, સાહેબ કે જો કદાચ કપડા મેલા થઈ ગયા હોય તો એના અત્યારે પાવડર ના સોડા આવી ગયા છે, ધોળા કપડામાં ડાઘ પડ્યા હોય ને તો સાફ થઈ શકે. હા પણ સાહેબ મને એ નથી સમજાતું કે સમાજની અંદર એકાબીજા જે, તમારું તો ઠીક, ચાલો અમે મુસલમાન છીએ, તમે તો હિન્દુમાં જાઓ, પણ વેર જે માણસો ઝેર ભરે છે એ કઈ રીતના એને નીકળતું કેમ સંત નહીં? મતની વાત છે પબ્લિક. ને સાહેબ, અમે જો સંત મતની વાત છે ને ન્યા નથી હોતી, એટલે ન્યા કણે વિવાદ હોય છે. હા મારી વિવાદ જો બેબી. તમારે ટાળવો હોય હમ. તો તમે સ્વયં બની જાઓ, તમે નિરાકાર બની જાઓ. સાગરની અંદર માણસોનું મળ મૂતર પણ સાગરમાં જાય છે. હા હવે મારી વાત સાંભળો, જે ગંગાજળ છે હા ઈ ગંગાજળ ઘરની અંદર પવિત્ર કરવા જ્યારે ખૂણે નાખવામાં આવે છે. હાજી. એનું ઈ ગંગાજળ બાથરૂમ ની અંદર તમને કહું હાથ પાણી લેવામાં વાપરવામાં આવે છે. પણ હું તમને કહું સાહેબ કે માણસો ઝેર જે છે, મારી બેબી અત્યારે નથી ભણતી, 8 ચોપડી ભણી છે પ્રાઇવેટમાં. હવે મારી બેબી 7મું ભણતી ને ત્યારે 2-4 દિવસથી મને ઓલું લાગ્યું કે આનું કઈક વર્તન ફેર છે, એટલે મેં પૂછ્યું કે શું બેટા કઈ તકલીફ છે, કોઈ સાહેબે માર્યું, કઈ શું થયું છે? એટલે મને કે પપ્પા એક દીકરી મારી ભેગી ભણે છે ને, કોળી છે, એટલે ઈ મારી બીજી જે મારી બાજુમાં બેનપણી બે છે ને, જે ભણવા મતલબ સ્ટુડન્ટ આવતા હોય, એને એવું કે છે કે આ મુસલમાન છે અને આની બાજુમાં નો બેહાય. એટલે કોઈ મારી બાજુમાં પપ્પા બેતા નથી, અને મારી સાથે નાસ્તો જમવાય નથી બેતા. ઈ વર્ણ વ્યવસ્થાના એટલે વાળા. પછી મેં નિશાળે સ્કૂલે ગયો તો, હું પ્રિન્સિપલ ને મળ્યો, મેં વાતચીત કરી, બેબી નામ દીધું. એટલે મેં સાહેબ ને એટલું કીધું, મેં કીધું મારે કોઈ માથાકૂટ નથી કરવી, પણ આ બેબી ના માવતર ને બોલાવો. એટલે પછી મેં જાણ્યું, એટલે બેબી એવું કીધું કે મારા મમ્મીએ કીધું છે કે મુસલમાનો એ આપણા મંદિર પાડી નાખ્યા, એટલે એની યાર વ્યવહાર રખાય નહીં. પછી મેં સાહેબ ને એને માવતર ને કેવડાવ્યું, મેં તેને કીધો અત્યારથી આ બાળકને આવા બીજ ન બોવાય, આને આવું જ્ઞાન ન દેવાય. મારી બેબી છે, અમે મુસલમાન છે, મારી બેબી ને પૂછો કે મારી બેબી 10 દિવસ દશામાની આરતીમાં જાય છે અને 8મના ઓલામાં જાય છે, અમે કે એને રોકતા નથી, અને અમારા તહેવારમાં આવે છે. બરાબર. એટલે અત્યારથી બાળકોને આવું ન તમે શેમાંથી, સુમરામાંથી કે શેમાંથી? નહીં, હું સાહેબ મકરાણી છું, બ્લોચ મકરાણી. બ્લોચ મકરાણી. ઓકે ઓકે. હાજી. કાંઈ વાંધો નહીં. ઈ છે ને ભાઈ, જે જાતિવાદના કીડા હોય હા. ઈ આવું કરે, બાકી આવું કોઈ કરવાની જરૂર નથી. કેમ કે જે ધર્મ છે ને સાહેબ, ઈ શાંત આપો. જો અત્યારે મારે સાંભળો, વિવાદ કરો, પોલીસ ઉપર ભારણ વધે. હા બરોબર છે. પોલીસ ઉપર ભારણ વધે, પછી જે કાયદાના અર્થઘટન થાય. એટલે માત્ર આ દેશની અંદર સમજણની જરૂર છે, વિચારવાની જરૂર છે, અને શાંત રહેવાની જરૂર છે. આ 3 વસ્તુ છે ને ઈ છે ભાઈ. જો એક જે ખેતી કરતા હોય ને, એમાં ખાતર, મહેનત ને પાણી ન હોય ને તો ખેતી ન થાય. હાજી. જે ધર્મ છે એમાં સમજણ, સહન કરવું,
હાજી. અને બોધ આપવો. આ 3 વસ્તુ છે ને ઈ જેમાં ન હોય ઈ ધર્મ નિષ્ફળ જાય છે. હા, મૂળ તો ધર્મ તો ઠીક છે આપણે, પણ ઇન્ડિયામાં આપણે એજ્યુકેશન ની મેન વસ્તુ છે. જો એજ્યુકેશન નથી એટલે આ તકલીફ છે બધી. અત્યારે ધર્મ થકી માણસોને જકડી દેવામાં આવ્યા સાહેબ. હા, જકડી લે. બધાય અત્યારે ધર્મથી જકડાઈ ગયા છે. એટલે માત્ર તમે ભણો. જો કે અમે મારી સાંભળો અમે રોજ ભજનના ગાયક કલાકાર છીએ. અમારે રોજ ભજન ગાવાના બધી સમાજનું બોલતા હોય છે. હા ના, હું તમારા સંતવાણી સાંભળું છે પ્રોગ્રામ. સાધુ સંતોની પણ વાતો કરીશ. હાજી. એ સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. હા હવે એ ગોપીચંદ નું ભજન છે. હા. સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. લાલ મેરે દિલ में સંતો બાપુ લાગી રે વેરાગી રામા. જોયું મેં તો જાગી. ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ. એને એક ટુકડામાંથી બધાને ટુકડા કરીને ખવડાવે ઈ સાધુ. હા સાહેબ. હવે આ બધા હું છે આડંબર સાધુ છે. કરોડોની પાર્ટીઓ છે. જ્યાં મર્સિડીઝ ને એવી બધી ગાડીઓ છે. તો ઈ કોઈ ભગવાન દેવા આવ્યો નથી. એ પબ્લિક પાસેથી લીધું છે. પબ્લિક પાસે લીધું છે. હવે પબ્લિક ની અમુક સુવિધા પાર પાડી હોય, પબ્લિક ને કઈક પરચાની વિધિઓ દીધી હોય. સંત કોઈ દી ભીખે નહીં. જો અમરમાન દેવીદાસ બાપુ થઈ ગયા, જેને ઘરે ઘરે અમરમાએ રોટલા માંગીને ગરીબ માણસને ખવડાવ્યા. હા. અત્યારે એવો કોને ધર્મ કર્યો છે? હા, કોઈ નહીં. કોઈ નહીં. પછી તમે જે સંતો જેટલા સંતો થયા તમે જોઈ લો. હા. જેને શિષ્ય કર્યા 1 થી 2 એ ટપોરા મારીને કર્યા. અટણ લાખોના શિષ્ય. લાખોના શિષ્ય. ઈ પછી દારૂ વેચતો હોય તો એની માથે હાથ દઈ દે, કેમ કે ઈ તો પૈસા દે છે. હા. ઈ શું કરે છે ઈ તો કઈ જોવું નથી. હા. એટલે ઈ જે આ ગુરુ શિષ્યનો જે નાતો છે ઈ અટાણે પૈસા પાણી અને સત્તા સંપત્તિ માટે થઈને શિષ્ય કરવાના. હા. પછી જે કલાકારના મતભેદ છે. હા. એમાંય તમને કહું, જે મોટા મોટા કલાકારો હોય છે મોટા મોટા સાધુને જ ગાવા જાય. બાકી નાનો કોઈ માણસ હશે, કોઈ ગરીબ માણસ હોય, કોઈ વિધવા બાઈ હોય ને એના છોકરાના લગ્ન હોય કે એને ઘરે જો કાટ રામાપીનો પાઠ પ્રસાદી હોય તો ત્યાં નહીં જાય. શું કામ? કે ઈ એનું સ્ટેટસ બાંધવા માંગે છે. મારો તો આ ઠેકાણે પ્રોગ્રામ હોય. મારો તો મોરારી બાપુમાં મારે સપ્તાહમાં મારો પ્રોગ્રામ છે. ઈ ઓલી વિધવા બાઈ ઘરે ભજન ગાવા જાય? હવે તમે વિચાર કરો, હવે ઈ ભજન ગાવા વાળા તમે જો. હવે આ જેટલા સાધુડે જે ભજન ગાયા, કાનદાસ બાપુએ ગાયા. કાનદાસ બાપુ દેવી પૂજક સમાજમાંથી આવ્યા. ઈ બધે જે ભજન ગાયા ને એને નાની સમાજમાં ભજન ગાયા. હવે ભગવાન ભૂલા કોને પીડ્યા? હવે ઈવડા ઈ બંગલા વાળા ભજન કેના ગાવા જાય છે? સબરીના. હવે ઈ બંગલા વાળા ભજન કોના ગાવા જાય છે? મીરાના. હવે ઈ જે છે ઈ હવે તમે વિચાર કરો કે વિદુરજી ખાવા ખીચડી નહોતી, એને ઘરે ભગવાન મહેમાન થયો. વિદુર કર્માબાઈ નો ખીચડો ખાવા ગયો. બંગલા વાળાને કર્યો 2.5 લાખ ફી લઈને આવડે એને કર્યા. હવે ઈ ઓલા મૂર્ખી ના કેવા, ઈ જે કરોડપતિ માણસ છે એના ઘરે આવડે વાતું સુપડે નહીં કરવા જાય છે. અને ઈ સુપડે ભજન ગાવા નહીં જાય. ઝૂંપડેમાં ભજન ગાવા નહીં જાય. વાતું બંગલેમાં મોટા મોટા સ્ટેજમાં જઈને વાતું કોની કરશે? જેને ખાવા ખીચડી નથી એની, જેને ભક્તિ કરી એની. હવે એને ત્યાં ઉદાહરણ ઓલે ને શેનું દે ખબર છે? સબરીબાઈ તમને કહું, જેને ભીલડીના હેઠા બોર ભગવાન ખાવા ગયો, તમે કોઈને ઘરે ભજન ગાવા ગયા છો? તમે બોર ની વાતો કરો છો તો? હે? રામ ને લક્ષ્મણ સબરીને ઝૂંપડીએ બોર ખાવા ગયા. કેમ કે એની ભક્તિની તાકાત હતી સાહેબ. અટાણ તમે ગમે એવી ભક્તિ કરો, તમારા ઘરે કલાકાર ફોટો પાડવા નહીં ઉભો રહી. કેમ કે એને ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ન્યા કણ બાપુ હારે ફોટા પાડે તમારી હારે? કોની હારે ફોટા પાડે સારા લાગે? અત્યારે લાંબ માર્કેટમાં હોય ને એરું ભરી છે. હવે ઈ જો કદાચ કોઈ ગરીબ માણાનો છોકરો પણ તો એને ન્યા લગ્ન ગીત ગાવા જાય કે તમને કહું મોટા મોટા આશ્રમોના મોટા સ્ટેજ હોય ન્યા જાય? સાહેબ હવે અમરમાના જે ભજન ગાય છે કોને ન્યા ગાય છે? મોટી મોટી સપ્તાહોમાં. પણ અમરમાએ તમને કહું બટકું રોટલો માંગી અને બધા રગત પીતિયાની સેવા કરી. હવે ઈવડા ઈ રગત પીતિયાની સેવા કરવાના આવડે 2.5 લાખ પી લઈશ. હવે ક્યાં આ ભજન ની તમે જો. કાક બાપુએ કીધું, બાપુ આ ભજન ના એને વેચી નાખ્યું. આ વેચી નાખ્યા ભજન. અટણ વેચાતી મળે છે. અટણ કલાકારોના ફી તમે જો 2.5 લાખ રૂપિયા ની ઈ ન્યા કણે ઓલા ખાવા ખીચડીયું નથી એની વાતો કરે. તો એને સમાજ ઈ નથી કેતી કે ઈ તો બધું ઠીક, તમે આ સબરી ની વાતો કરો છો. તમે કર્માબાઈ ની નરસિંહ મહેતા નાઈત બારો મૂક્યો. એને મેઘવાળ સમાજમાં બધે ભજન ગાવા જતા તો નાગર ની નાઈતે નરસિંહ મહેતા નાઈત બારા મૂક્યા. તો એને નાઈત બારા મૂક્યા હતા. 300 માંથી એક નામ આવડતું હોય મને કહેજો. નાઈત બારા મૂક્યા તો અમર નરસિંહ બની ગયા. જેને જેને સમાજ માથે ટીકાવું થયું, જેની માથે તમને કહું આવા બધા થયા તો અમર બની ગયા.
અમર બની ગયા. અત્યારે મારી સાંભળો કે અત્યારે ભલે સોશિયલ મીડિયામાં આ કીર્તિબેન નો બબાટી કરી પણ કીર્તિ અમર બનાવી દીધી. હા બરોબર છે. સાધુ સંતો કરતા અત્યારે કીર્તિનું પાનું મોર ગયું. હા જેને સરકારે કરોડોના ખર્ચા કર્યા તો કોઈએ નોંધ ન લીધી, ખાલી ડૂબકી મારવાથી જેની નોંધ લીધી તો ભોળાનાથ તો પર્સન તો કીર્તિ પટેલ ન થયા એને ત્યાં 100%. કે ન થયા? હા કીર્તિ પટેલ ને કે જેને સોશિયલ મીડિયાએ, સરકારે, પોલીસે બધાએ નોંધ કોની લીધી? કીર્તિ પટેલની. ભારતી બાપુની નો લેવાણી, આખા ભવના જુનાગઢના એક સાધુ સંતોનું નામ નું આવ્યું, માત્ર આખી શિવરાતમાં ભોળાનાથ પર્સન થયા કીર્તિ પટેલ ને. કીર્તિ પટેલ ને ત્યાં અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જોઉં ત્યાં કીર્તિ પટેલના ફોટા મળ્યા તો ભગવાન તો કીર્તિને મળ્યો કાવડા સાધુડે. હવે જેને ખરાબ તમે ગયો છો, જેને તમે જે સ્ત્રીને તમે ખરાબ ચિત્રો છો, ઈ ભગવાન ભોળોનાથ પર્સન તો એ નથી. હા એ નથી. કેમ કે આ શિવરાતમાં કરોડોના ખર્ચા કર્યા, સરકારે આવડી મહેનત કરી, સાધુડી એવડા સેવડા જમાડ્યા, તોય ભોળાનાથે કોઈને સાપામાં આવવા ન દીધા. પણ આ કીર્તિ પટેલ ને ભોળાનાથ પર્સન થઈ ગયા કે ટીવી કે કોઈ મોબાઈલ કે કોઈ છાપું એવું નથી જેમાં કીર્તિ પટેલ નો ફોટો નથી. હા બરોબર છે. તો ભગવાન પર્સન કોને થયા? હા કીર્તિ પટેલ ને. એમ ભગવાન જ્યાં જ્યાં ભૂલો પડ્યો ને એ આવા માણસોમાં જ પડ્યો સાહેબ. જેને હવે જેસલ જાડેજો તમને કહું, જેસલ જગનો ચોલટો તમને કહું, જેને તોળલ ભટકાણી જેને પલમાં કીધો પીર. હા બરોબર છે. હું કીધું પલમાં પીર, જેને જીતના મતેજા વાળ તોળા રાણી કે એટલા તો મેં કુકરમાં કર્યા છટાણ, એવા ખાલી 4-5 કેસ હોય ભેગો ફોટો નથી પાડતા. હે હા 100% છે. જેની માથે અમુક કેસ હોય ને અમુક ખાલી બાથોડીઓ માણા દે એની ફોટો પાડવા માણા રાજી નથી. હા નો હોય તો જાડેજાએ તો કીધું હે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલી ને મારો નાથ બુડવા નહીં દે. એટલે જાડેજા એ પાપ પોકાર્યું કે જીતના મથેજા વાળ તોળી રાણી ગઈ એટલા કુકરમાં મેં કર્યા. એને કીધું તોળી રાણી આ જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મેં કર્યા છે. હાજી. તો તોરલ કે જાડેજા પોકારી દે, તું પલમાં થઈ જાય, ફ્રી થઈ જાય, તમે તમારું સાચું પોકારી દો. હા બરોબર છે સાહેબ. આ સંતની જે વાણીઓ છે, સંતના જે છે ઈ નથી. આ લોકો શું કરે છે ભાઈ, પોતે આડંબર. હવે તમે અત્યારે અમુક જગ્યામાં જાઓ, ત્યાં તમે ગેટમાં અટાણા ઇન્દ્ર ભારતી બાપુમાં તમે બાપુનું દર્શન ન કરી શકો. હા નો થાય. જો તમારે ત્યાં કઈ મર્સિડીઝ કે ફોર્ચ્યુનર ઊભી રહી એટલે તરત જ બાપુ બહાર આવ. કેમ કે એને જરૂર છે ને, ઈ કરોડપતિ માણસોના શિષ્યોની જરૂર છે, ત્યાં નાના માણસોની જરૂર નથી. જરૂર નથી. તમે સમજ્યા? જેટલી જગ્યા હવે જો ને મારી જેવા 50 જણ અહીંયા લઈ જાય તો હું ખાલી પૈયા લાગે વાતો કરે, ઈ હું દેવાના છે? હા હવે અત્યારે સમયમાં તો નાના માણસોની જરૂર નથી, એના જેવું છે. પણ જગ્યા હોય એનો મહંત ફોર્ચ્યુનર સિવાય બહાર નથી નીકળતા. એવો મેં સાહેબ મારો ખુદનો કિસ્સો એવો થઈ ગયો છે. હું આપણે રાજકોટ ટાટા મોટરમાં નોકરી કરતો શોરૂમમાં, અને મારે પથરીનો પ્રોબ્લેમ હતો, એટલે ઓપરેશન માટે મેં શેઠ પાસેથી લોન લીધી હતી 25,000 રૂપિયા, અને આપણે જમા કરાવવી પડે રિટર્ન લીધા એટલે. પછી મારું જે દિવસે ઓપરેશન હતું ને એ દિવસે શેઠના સસરાની ન્યા કણે સ્વામિનારાયણ ભગવાનનું કોઈ કથા કે જે કઈ હતું એવું પ્રોગ્રામ, એટલે આ બે માણસ અહીંયા તેડાવ્યા હતા, એટલે એ ગયા હતા ને એ દિવસે મારું ઓપરેશન ચાલુ. એટલે પછી એનો પ્રસંગ પતાવીને આવતા રહ્યા, મારે ઓપરેશન પતી ગયું. 8 દિવસ પછી હું કામે ગયો, એટલે શેઠ મને જોયો એટલે મને બોલાવ્યો ઓફિસમાં. મને કે ઇમરાન ઉપર આવો ને, ઓફિસમાં ગયો. મને કે તારે પતી ગયું ઓપરેશન? મેં કહા સાહેબ. તો કે આરામ કેમ નો કર્યો? મેં તો સાહેબ 8 દિવસ તો કર્યો. મને કે નહીં, હજી 15 દિવસ જવા દે, ઓપરેશન થયું છે એટલે. અને લોન કેટલી છે? મેં તો સાહેબ મારે 25,000 છે કીધું, અને 10,000 આગલા છે એમ કઈક, એટલે 35,000 જેવી લોન હતી. એટલે એને એકાઉન્ટન્ટ ને બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ ઇમરાનના જે કઈ પૈસા છે લોનના એ મારા ખાતામાં એડ કરી લ્યો. એની લોન આવી ગઈ મારા ખાતામાં, બરોબર. એની પાસેથી 5 રૂપિયા લેવાના નથી. એટલે મેં કીધું સાહેબ પણ હું ધીમે ધીમે આપી દઈશ, આનું કારણ મારે જાણવું તો ખરું કે ભાઈ મારી પાસેથી પૈસા ન લેવાનું કારણ શું. પછી એને વાત કરી કે મારા સસરે આવી રીતના કથા કરી હતી, અને મને એમ કીધું કે ભાઈ તમે આમાં કઈક બાપુને લખાવો ફાળામાં. હવે મોટી પાર્ટી એટલે કે આપડી કોઈને 51 રૂપિયા તો લખાવી ન કે. પણ ઇમરાન મેં ચોખ્ખી ના પાડી કે આ હું આવ્યો છું આવી નાની ગાડી લઈને, આ આવ્યા છે BMW લઈને સ્વામિનારાયણ, હું એકલો આવ્યો છું, આને 2 બોડીગાર્ડ છે સ્ટેન્ડ ગન વાળા. તો આ સાધુ છે તો આના એટલી જરૂર શું છે કે આના કરતા મને દીકરાની જેમ કમાઈને જે દે છે, દિન રાત જોયા વગર ડ્રાઇવિંગ મારી અહીંયા કરે છે, ને જેનું ઓપરેશન છે, તો આને દેવા કરતા એને ન દઉં. એટલે મેં કે 5 રૂપિયા લખાવ્યા નથી, અને તારી લોન માફ.
અમે તો અમે આ છે ને આ ભાઈ, રાજકોટ જય ગણેશ ટાટા મોટરના જે ઓનર છે એની વાત કરું છું, સમજ્યા? એટલે એ બધું આમાં એમ જ છે. જો ભાઈ તમને કહી દઉં, હા. ભગવાન રામચંદ્ર ભગવાન, જેને ભગવાનનું બિરુદમાન આપ્યું, એ આખી જિંદગી તમને કહું, જેને વિયોગમય જિંદગી જીવ્યા, હા, જીવા 14 વર્ષ 100%. જેને વનવાસ ભોગવ્યો, હાજી. તમે આ દિશા જોવી, એના ગુણગાન નથી. આ જગત ગાતી સાહેબ, જેને દુઃખ ભોગવ્યું ને હા. એની જ આ જગતમાં વેલ્યુ થયું છે. હા, ના અને અમારામાં આ છે જ ને એવા દુનિયામાં ઇતિહાસ. જો અત્યારે કીર્તિ પટેલ છે ને, ઈ અત્યારે છે ને, ઈ તમને કહું સતી થઈ ગઈ, હા, શક્તિ. હા. કેમ કે એની માથે કેસ કર્યા તોય તમે હવે મૂળ તો ખાલી નાવા પીડ્યા, એમાં શું થયું હાલો મને કયો. કાંઈ નહીં. તો હવે ઉભા રહ્યો તો એની અંદર એક કીર્તિ, એમાં તો ઘણી જે ભગવા ધારોમાં ઘણી છોકરીઓ ને ઘણી સાધવાણીઓ પણ અંદર હતા ને. હા, હે કે એક જ હતી? હા, એક જ. ઓમ હોય છે બીજા, બધા પણ આપણે ઘણા હતા જે સાહેબ. જેને હવે હા, મારે હતા, હાલો હતા, હતા. એની અંદર એને એક જ કામ કરવું જોઈએ કે જેને સાધુના લાયસન્સ જેની પાસે અખાડાનું હોય, હા, એને શાહી સ્નાન કરવા જવા માટે સરકારે આની આ પેલા એક લિસ્ટ બનાવવું પડે. ઈ જેની પાસે, બનાવવું જેમ કેમ આપણે ભવનાથ ની અંદર જવામાં જેની પાસે પરમિશન આજકાલ નહોતી, તો ગાડીઓ કોઈ હા. જઈ શકી. નો જઈ ગઈ. તો આ મુરગી કુંડની અંદર નાવા માટે જેને અખાડાનું જેની પાસે પત્ર હોય, એના ડોકમાં ઈ લાયસન્સ હોય, એને જ અંદર જઈ શકે. હા, જેમ રાજકોટમાં ઓલી પ્રાઇવેટ ગરબી થાય છે ને પાસ વાળા જઈ શકે. જઈ શકે એમ. હવે હા. આ તો તમને કહું, બધાનું કોઈ પરિપત્ર નહીં, સરકારનો કોઈ નિયમ નહોતો ને સીધું તો બીજા બધા કરી જવાના છે. હા, સવાલ જ નથી જવાના. હાલો અમે તો અમારે તો પાપ ભેગા એટલા બધા નથી થયા, એટલે અમે નાવા ન ગયા. હાજી, પણ કદાચ પાપ અમારે વધે તો અમારે નાવા જવું જ પડે. હાજી, હાજી. તો એટલે હવે અમને ખબર પડી ગઈ કે આમાં નાવાથી પુણ્ય નહીં પણ પાપ ઊભું થાય, કેમ કે આમાં કેસ થાય. હા, એટલે હવે નાવા જવામાં એના નાવાથી, હવે મારી સાંભળો, ઈ મુરગી કુંડમાં નાવાથી જેને પાપ ધોવાના બદલે કીર્તિ પટેલ માં 2 પાપ વધ્યા, હા, 2 કેસ થયા. હા. તો ઈ પાપ ધોવાના જ વધ્યા. વૈદ્ય. વૈધા એટલે સાહેબ જે વૈધા. વૈધા એટલે આ બધી વસ્તુ છે ને, એ ધર્મ થકી આ બધી વસ્તુ આવી હાયલા કરે છે. પણ બને ત્યાં સુધી સમાજની અંદર શાંતિ અને સમાજની અંદર બધી ડોળાય. આ છે ને એક શબ્દની પ્રણાલિકા. હા, માત્ર અમે ને તો સાહેબ માત્ર બધી ભોગવીને બેઠા છે, એટલે એવું નથી. અમારે તો ગોધરાકાંડમાં જયારે ગોધરાકાંડ થયું ને, ત્યારે અમારા તો મકાન હળગાવી નાખ્યા હતા. મારા ફાધર ને કપડાની દુકાન હતી, લગભગ 8-10 લાખનું કાપડ હળગાવી નાખ્યું. તમે રાજકોટ સર રહ્યો છો? સામગ્રી રાજકોટ સાહેબ. એટલે આપણે શું અત્યારે કામ કરો છો? હું ડ્રાઇવિંગ સાહેબ લગભગ 1997 થી ડ્રાઇવિંગ જ કરું છું. ઓકે ઓકે. એટલે એ ભાઈ છે ને, આમાં કોઈ ધર્મની અંદર બહુ લાંબુ નહીં પડવાનું, કેમ કે ધાર્મિક માણસોની અંદર ધર્મની અંદર અધર્મ સમાયેલો છે. હા, અત્યારે સાહેબ હું રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરીની અંદર ટેન્કર લઉં છું, કોન્ટ્રાક્ટ બેઝ દૂધમાં નોકરી ઠીક કરું ઠીક, છું. કાંઈ વાંધો કરવાનો. આમાં જો ભાઈ છે ને, ઇસ્લામી ધર્મમાંથી જાજામાં જાજા સંતો થયા હોય ને, તો આ સનાતન ધર્મની અંદર ઇસ્લામી ધર્મમાંથી નથી થયા છે. હા, હા, સાંઈ વલી થઈ ગયા, આ મેં તમને નામ તો દીધા બધાને. પછી કલાકારો ઇસ્લામી ધર્મમાંથી બહુ મોટા મોટા થયા. હા, થયા ને. હા, એટલે એ બધી વસ્તુ છે. પણ હવે મૂળ શું છે કે આ ધર્મ થકી, આ તો તમારો ફોન આવ્યો ને ઉપાડી ના, હું લીધો. ફોન સાહેબ કેતું નો કરતો, પણ ઓલો તમારો કઈક 01723 એવા નંબર નથી આવતા, એટલે આમાં અત્યારે પાછો નવો નંબર મળ્યો. હું તમારા રેકોર્ડિંગ સવારમાં 4 વાગે સાંભળતો હોય છે. હા, ડ્રાઇવિંગ કરું, માનો 4 વાગે રાજકોટ થી ઉપડું ને, અત્યારે 2 વાગે રાજકોટ ડેરીએ પહોંચું, ત્યાં સુધી મારે રેકોર્ડિંગ ચાલુ હોય તમારું. નવો નંબર આવ્યો ને, એટલે મેં ટ્રાય કરી. સમજા? ઠીક 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 ઠીક, કાંઈ વાંધો નહીં. ભલે આપણે તમારું નામ મને હું લખી લઉં. અને આ ઓડિયો તમારો વાયરલ કરે તો કાંઈ વાંધો નથી ને તમને સોશિયલ હા, એ મીડિયામાં? કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ, પણ મારે બીજી તમને એક વાત કરવી હતી જી. કે જે બાબા સાહેબ આપણે આંબેડકર સાહેબના જે વિચારધારા છે, ઈ મારે જાણવા હોય તો મને કઈ જગ્યાએથી મળે? મોબાઈલમાં તો મને જડતું નથી, એમ તો પાછો 9 પાસ જ છું. એમાં શું છે, જે સંવિધાન છે ને સાહેબ, હાજી, ઈ સંવિધાન છે ને, ઈ બંધારણ છે, બંધારણ આર્ટિકલ્સ. હાજી, પછી તમારે બંધારણની અંદર એની અંદર તમારા મૂળભૂત અધિકાર આવે હાજી, બંધારણમાં. હા, જે ભારતનું મૂળ માળખું, કેમ જીવવું, કેમ રહેવું, કાંઈ થયું હોય તેના માટે તમારા મુક્તિના માર્ગ બધાય છે ને, એ બંધારણમાં છે. હાજી. પછી આપણે જે પેલા હતું ને CRPC ને IPC, હા, કાયદાની ચોપડીઓ હતી. હાજી, અત્યારે BNSS આવી ગયું. હાજી, હાજી, એનું અમલીકરણ કરી અને CRPC IPC માંથી અત્યારે BNSS આવી ગયું. હાજી, 100%. એટલે અત્યારે તમારે કાયદાની પ્રક્રિયા જાણવી હોય તો BNSS લઈ લેવાનું. હાજી, હાજી, અને બંધારણ લેવું હોય તો ઓનલાઈન મળી જાય. ઓનલાઈન? હા, ઓનલાઈન મળી જાય. નહીતર ત્યાં આપણે રાજકોટ અશોકભાઈ સિંધુ ત્યાં પણ મળે છે.
અશોકભાઈ સિંધવ કોઠારિયા રોડ ઉપર. હા બરોબર સાહેબ. હા, આંબેડકર ભવન છે ને ત્યાં. હા 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 હા, એટલે ઈ ત્યાં પણ મળી જાય છે. એટલે એ બધી વસ્તુ આ ભાઈ વાંચવું, જાણવું ને સમજવું હાજી ઈ જરૂરી છે. જરૂર, બસ અને એટલે મારે એ અને જાણવું સંત હતું. કક્ષા છે ને, સંત હમ સંત કોઈ દી કોઈને શ્રાપે નહીં, સંત કોઈ દી કોઈની માત ફરિયાદો કરે નો કરે. નહીં. એક તમને પહેલા કીધું, કેમ કે સંતની હાજી. પ્રણાલિકા અલગ છે સાહેબ. જેને હમ મહાપુરુષોએ કીધું કે સંત છે ને કેવો ગુરુ કરવો તો કેવો કરવો. હમ हाँ, सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद. હા सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद. अरे तेज करे પણ તપે નહીં, ઉપજાવે આઠે પોર આનંદ. હાજી સાહેબ. પૂનમનો જે ચંદ્ર હોય ને એ આખી રાત અંજવાળ ઉદય, પણ કોઈ દી તાપ કરતા જોયો? ના શરીર બળ્યું, નહીં નહીં ગરમી થઈ? નહીં. એવો ગુરુ કરવો કે ચંદ્ર જેવો. હા સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद. તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આઠે પોર આનંદ. હાજી સાહેબ. હવે એને કીધું કે સદગુરુ એવો ન કરવો કે જैसे झाड़ी पे बोर. હા हाँ, ऊपर लाली प्रेम की बाकी भीतर का बड़ा कठोर. એને બોર જે ઓલી બોયડી આવે ને, બોયડીમાં બોર હમ એની ઉપર ચામડી લાલ હોય લાલ હોય. પણ એ સાઈલ ખાઈ જાય તો અંદર ઠળિયો હોય. હાજી. हाँ, सदगुरु ऐसा न कीजिए कि जैसे झाड़ी पे बोर, હમ ऊपर लाली प्रेम की लेकिन भीतर का बड़ा कठोर. હા હા, ઠળિયો અંદર નીકળે ઠળિયો. હાજી. એટલે એવા સંતો એવો કરવો ગુરુ કે તમારો વણાક કરી દે સાહેબ. રવિરામ મહાત્માએ કીધું કે વાણી હમારી ફીર ગઈ, ઓહી તન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. ઉપદેશ 100%. જેને તમને કહું આવ્યો હારો નહીં, બોલ્યો હારો નહીં, તમને કહું એને 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 જગત જ એને તિસ્કારી દીધો હોય એવા માણાના વણાક કરીને જેને રોડક કરી દીધા, જેને તમને કહું મહાન પદમી જેને આપી દીધી. હા જે ખરાબ પછી જે મહાન કોઈ ગુંડા હોય, હાજી. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય હા તો એના ગુરુ કોણ? પોલીસ. પોલીસ કેમ કે એને સુધારી દે, સુધારી દી. એને જેલમાં નાખે, હા એને ટોર્ચર કરે, હા એટલે ઈ સુધરી જાય. હા 100%. પછી હું કે ભાઈ ક્રાઇમ નું કામ નહીં કરવાનું. હા જો ક્રાઇમ નું કામ કરવા માટે કોઈ ગુરુ હોય તો પોલીસ. પોલીસ પોલીસ. કેમ કે પોલીસ છે ને ઈ જ તમને સુધારી શકે, બાકી કોઈ ન થાય. અટાણા બોલો ભાઈ ચિરાગ ગોટી છે સુરત નો, કેવો હતો તો કેવો કરી દીધો? હમ કેમ થયું? હમ જેને સત્તાનો નશો હતો, હા પૈસાનો નશો હતો, કોણે ઉતાર્યો? પોલીસ. કોઈ ધાર્મિક ઉતારવા ગયા હતા? ના નો ઉતરે જ નહીં ને સાહેબ. પોલીસ ઈ મોટા ભગવાન, મોટા ભગવાન. પોલીસ ઈ મોટા ગુરુ. હા પણ હવે યા તમારી જે ભૂલ આવે તો સાંભળો, તમારી ભૂલ આવે તો તમને અહીંયા પોલીસ સ્ટેશન બરકી નહીં કે આવું ન કરતા ભાઈ, સમજી જાજો, પછી નો કહેતા. હા હા બરોબર. પછી તમને સમજાવ્યા તમે કંટ્રોલ ન થાવ તો પછી તમને તમને કીધું નતું પેલા કે તમે રેવા દો, ધીરા રહ્યો. તમે સમજ્યા? હા સાહેબ. ચાલો બેસી જાવ અંદર. હા હવે તમે છૂટી જાઓ, કાંઈ કરો માં બધું. પણ તમારો સિસોડામાં આવ્યા પછી તમે છૂટ્યા? નહીં નહીં. ડાયા થઈ જાવ તઈ જ છૂટે સાહેબ. હા 100% સાહેબ. એટલે પ્રથમ ગુરુ અત્યારે જો કોઈ હોય તો પોલીસ. પોલીસ છે. હવે અત્યારે જે કાવલા અમુક જે ચોકે પોલીસ ઉભા હોય, હા હવે એના આવડા જે નીકળે ને એટલે એને શું છે કે કોઈ ભાજપ વાળા કોઈની એના ઓળખાણ હોય, હા એટલે આમ સીધો ગાડીમાંથી હેઠો ઉતરે ને દબંગગીરીથી ઉતરે. કેવો ઉતરે? હા ઉતરીને કે શું છે, બોલો શું કામ છે? તા તો પાછો હામો કેમેરો ચાલુ કરે. શું કરે? હા હા, હવે સત્તા સાંડ પણ તમારું શું કરે? હા કાઈ નો કરે. કાંઈ ન કરે. તમે હવે એની કરતા ઈ નીચે ઉતરી હા અને એમ કે જી સાહેબ, હા બોલો કાગળ લાયસન્સ? હા જી સાહેબ છે. તો મારે સાહેબ લાયસન્સ રિન્યુ નથી. જી સાહેબ. હવે એની પાસે તમે ખાલી નોર્મલ એક ખાલી વ્યક્તિગત આમ તમારા નિર્મળ સ્વભાવથી સમજાવો ને એટલે તમારી એક ભૂલ કે બે ભૂલ હોય ને તો કે ચાલ જવા દે, બીજી વાર કરાવી લીજે, હવે બીજી વાર નીકળીશ તો જવા નહીં દો, હા એમ કરીને તમને જવા દે. હા પણ તમે ત્યાં કરો હું દાદાગીરી. હા શું કરવાનું? દાદાગીરી. પોલીસ સામે દાદાગીરી કરવાની. તો ઈવડા ઈ લોકો તમારા હાટું થઈને તો ત્યાં ઊભા છે. હા હવે ઈ જગ્યાએ કદાચ કોઈ ગુંડો હાથમાં આવ્યો હોય તો તમારી કેટલાની જિંદગી સુધારી દે? હા હે? હા આ લોકોએ અત્યારે શું થઈ ગયું, સોશિયલ મીડિયાના હિસાબે પોલીસને માત્ર ને માત્ર ટાર્ગેટ બનાવી, હા અને જેની પાસે સત્તા છે એ પોલીસનો દુરુપયોગ કરે છે, એટલે પોલીસ બદનામ થાય છે. હા ને રોડે અમતે પોલીસ જે હોય છે વાહન રોકતા હોય છે ઈ પણ તમને કહું આજ રિક્ષામાં 3 નું પાસિંગ છે ને બેહાડવા છે 10 તો આપણે દેવા જ પડે, રોકે ચેક કરવાના જ છે ને. ઈ તો કદાચ એની રોજી રોટી હોય, ઈ જેનો રોટલો એની માથે છે તો ઈ તો 2 ને 5 ને 10 બેહાડ લેવાનું, કેમ કે એને ઈ રિક્ષા માથે તેનો નહીં રોટલો પણ હોય છે. આપણે આમ ગેરકાયદેસર તો ગણાય ને સાહેબ. હા, એટલે આ બધી વસ્તુ છે ને જે ભાઈ. પાસિંગ છે ને એમાં આપણે 10 બેહાડતા હોય કે મારી ગાડી હોય એમાં 5 ટન નું પાસિંગ હોય એનું 50 ટન ભર લઉં
તો એ લોકો રોકીને ચેક કરે તો વાંક તો આપણો ને, આપણે ધંધો છે ને કમાવું છે, તો એમાં પોલીસ કઈ ખોટું નથી કરતા. જો મારી સાંભળો, કોઈ ગુંડો હોય તો એને પોલીસે નાથવાની એને છૂટ જ હોય. હા પોલીસ ગાઈડલાઈન મુજબ પોલીસ તપાસને રોકવાની કોર્ટ પાસે સત્તા નથી. હા પોલીસની તપાસ ઇન્વેસ્ટિગેશન હાલતું હોય, હા એને નામદાર કોર્ટમાં કોઈ દાદ માંગે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવાની મંજૂરી આપે. હાજી તમને તમારા મૂળભૂત અધિકારમાં ત્રાપ પડી હોય હાજી તો તમે ઈ નામદાર અદાલતમાં રજૂઆત કરી શકો છો, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહેવા દે. હા બરોબર છે. સાહેબ આ બધી પ્રક્રિયા છે. હવે મૂળ તો અત્યારે જે અમુક છે એને 7 વર્ષની સજા ઉપર જેટલા આરોપી છૂટી જાય છે ને એના હિસાબે તો બધા વધારે બેફામ બન્યા છે. કેમ કે પોલીસ પાસેથી અમુક સત્તા આવડા લોકોએ લઈ લીધી. એટલે જો ઈ સત્તા એને 7 વર્ષ જે પોલીસની પેલી કે 151 કરવા કે એને તમને કહું પોલીસ 24 કલાક રાખી દેવો, ઈ જે પ્રક્રિયા નીકળી ગઈ ને એટલે અડધા તો એમ બેફામ થયા છે. હા બરોબર. શું કામ કે 24 કલાક કસ્ટડી કાપે તો અમુક 151 માં સુધરી જાય, અમુક ને ખબર ન હોય ખાલી વાંગરાઈ કરી હોય એટલે 24 કલાક કસ્ટડી કાપે એટલે ઈડાયો થઈ જાય. હાજી હાજી સમજી ગયા. હવે અમુક જે પોલીસ પ્રક્રિયાનું જે કામ છે, હવે અત્યારે 7 વર્ષની જે સજા સુધીના જે કેસ છે એમાં ડાયરેક્ટ જામીનમાં છોડી દેવા. એટલે ઈ જે આરોપી છે ઈ છૂટ્યા ભેગો શું કે હવે અહીંયા હું હમણાં કલાકમાં વી આવ્યો, ભલે ને કે ગાયરું દીધી તો હું મારું કરી લીધું, ઈ બારી એમને એવું કહેવાનું. તમે સમજી. હવે જો એને 24 કલાક અહીંયા કાપી અને કોર્ટમાંથી છૂટ્યો તી પછી પાછા એના મામલતદારમાં 151 કરે એટલે ઈ 2-3 દી એમાં કૂચે મળે. કૂચે મળે એટલે પોલીસ પાસે જે પાવર છે એનો ઈ ઉપયોગ કરે તો ઈ અમુક જે માથાભારે માણસ હોય, અમુકને કાયદાનું ભાન ન હોય તો એને કાયદાનું ભાન આવે, એને કાયદાની ખબર પડે. એ એક જાતનું સ્કૂલ જ છે. જેટલા આરોપીમાં આવતા હોય, જેટલા આ કામ કરતા હોય એની એક જાતની સ્કૂલ જ છે. એને ઈ કરવાથી ડાયા થાય. એટલે પોલીસની જે અમુક સત્તા છે ને એનો જે ઉપયોગ થાય ત્યારે જ આ સુધરે. હવે અમુક તો શું છે પછી અમુક આવું સ્ટન્ટ કરીને પોલીસમાં તો ખોટા આક્ષેપ નાખે એટલે પોલીસ શું કરે કે પછી જે હોય એ તમારી લીગલ પ્રોસિજર કરીને પૂરું કરી દે. હા બરોબર છે. નિર્દોષને મારે અને એવું થાય તો એમાં તો પોલીસ અટવાઈ જાય. પણ જે ખરેખર જે ગુનેગાર છે એને સજા મળે તો એ તમારા માટે પ્રજાના જ હિત માટે છે ને. હા 100% એટલે આવું બધું હાલ્યા કરતું હોય છે. ઠીક છે. તો હવે આ વસ્તુ તો તમે સ્વીકારો ને કે જે કઈ આપણે ભારતમાં મોટા ભાગની તકલીફ છે એજ્યુકેશન નથી એના હિસાબે છે. નહીં ભાઈ, જો અત્યારે છે ને ભગતડા બનાવવાની જરૂર નથી, અત્યારે સાધુ બનવાની જરૂર નથી, અત્યારે જરૂર છે શિક્ષણની. તમે તમારા બાળકોને ભણાવો એટલે જાતિ ભેદભાવ મટી જાય. તમે તમારા બાળકોને ભણાવશો તો કોમવાદ મટી જાય. તમે તમારા બાળકોને ભણાવશો તો અંધવિશ્વાસ પણ નીકળી જાય. શિક્ષણ સિવાય એકય કાર્યક્રમ બધા ફેલ. જો આપણે બધા જઈએ છીએ ને જોવા જાણવા નિહાળવા પબ્લિક ની અંદર આપણે મનોરંજન કરવા જઈએ છીએ. અત્યારે આ ભવનાથ ની અંદર બધી રાવટીઓ જાય છે ખાવા પીવા ભજન ની મોજ માણવા. બાકી બીજું કઈ મનોરંજન મોજ છે, ખાલી મોજ. હવે એમાં અત્યારે આપણે ક્યાં સાહેબ રામોદ કે? હા હું રામોદ છું અત્યારે. રામોદ છો? હાજી હાજી હાજી. હું અત્યારે ગોંડલ છું. ગુંદરા ચોકડી છે તો ત્યાં હો તો આવી જાવ રામોદ. ત્યાંથી 10 જ કિલોમીટર થાય. હાજી સાહેબ. ત્યાંથી રામોદ 10 જ કિલોમીટર થાય સાહેબ, ગોગાવદન રામોદ. પણ હું આમ રાજકોટ જાઉં છું સાહેબ, મારે શું છે ઓલું દૂધ ભરેલું હોય ને. ઠીક તો ગાડી ખોતા છો? હા, અને જીપીએસ અમારે ચાલુ હોય સરકારી રાહ. બાઇક લઈને નીકળ્યા છે એમ કે તમારી 4 વ્હીલ હોય એમ મને એ ન ખબર. હા ના, હું ટ્રક હલાવું એટલે ટાટાની ગાડી છે મોટી. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, હવે આ તમારો ઓડિયો આપણે સોશિયલ મીડિયા ને અમારે સાહેબ એટલે શું છે આને કે ઊભી રાખવી કે આડું અવડું જવું અમે નો જઈએ કે જીપીએસ ચાલુ હોય સાહેબ. આ તમને કહું, આ બધી અત્યારે ધર્મના નામે જે ભ્રષ્ટાચાર છે ને, ધર્મનો ભ્રષ્ટાચાર એની કરતા બીજો ભ્રષ્ટાચાર ઓછો છે. હા, મને તો સાહેબ તમારી બધી વિચારધારા પ્રમાણે હું હાલું છું. થોડા ઘણા ભલે તમારા જેટલું નથી જ્ઞાન. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય અને દૂધમાં પાણી ઠોકી દે. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય ને ઘીમાં તેલ ઠોકી દે. ધૂનું ગાતા જાય અને ચટણીમાં તમે લાકડાનો સોલ નાખી દે. એટલે આ બધી ધર્મના જે નશા છે, ધર્મના નામે આ લોકો ચરી ખાય છે. ધર્મના નામે હું કહું છું સાહેબ, પબ્લિક કેમ નથી એમાંથી જે રાજા રજવાડા ઇતિહાસ થઈ ગયા છે આપને ખબર નથી. એવાને ખબરમાંથી કાઢીને ખોદીને પછી ઊભું કરે છે. મને નથી સમજાતું સાહેબ. એમાં એવું છે કે ધાર્મિક વસ્તુ છે ને આસ્થા તમને એક સમજાવી દેવો કે આના છેટા રીજો નકર તમને કઈક થઈ જાય એટલે ભય બેહાડ્યો.
ભય છે ને ભક્તિમાં ભય નથી હોતો. ભક્તિ છે નિર્ભય હોય છે. હા આ ભક્તિ ભયમય છે કે ફલાણા બાપુને કઈ કહેવાથી તમે ભૂત બનાવી દે, કા ઓલા બાપુને પૈયા ન લઈ ગયા તો આપણે કઈ ખરાબ આપી દે, હા એટલે તમને ભય. ભાઈ બેહાડી તમે અત્યારે જે ધર્મના કાંઈ- નામની બંદૂક દેખાડે. હા એટલે તમે બી જાવ. હવે જે સ્ત્રી છે ને એને બી તમે જાય. કયો, હવે એ તો આ કીર્તિ પટેલ છે, એ જગ્યાએ જો કદાચ બીજી બાઈ હોય તો એ થોડી જવાની છે, નો જો. કેમ કે એને ડર છે, હા ધર્મનો ડર છે. કેમ કે ધર્મની એક એમને જે ભય છે એ ભય મુક્ત થઈ જાવ. હા જો આ દેશમાં રામરાજ લેવું હોય તો એક આ જગતની સ્ત્રી ફેશન મૂકી દે અને આ જગતનો પુરુષ એક વ્યસન મૂકી દે એટલે રામરાજ આવે. હા 100% સાહેબ. આમાં કાંઈ છે જ નહીં. હવે અત્યારે જે સ્ત્રીઓ છે એ એના ઘરવાળાને હાજે ચા પાણી ખાવા દેતી નથી અને એ ન્યા જઈને રોજ ઉઠીને ભક્તિને કીર્ત કરતાલું વગાડતી હોય. હા હાજી સાહેબ. હવે જીવતો ભગવાન જેનો ભાઈડો છે એને હાઈસો નહીં બોલ્યા જઈને ન્યા કણ ન્યા ધૂપ દીવા કરે એ થોડો એનું ઘર હલાવવાના છે. નહીં નહીં નહીં. તમે સમજી ગયા. એટલે આ બધી વસ્તુ જે માણસના પોતાના દુર્ગુણ છે. હા પણ આ જૂનું જે છે રજવાડા ઇતિહાસ વખત નું ઉખેડવાનો શું મતલબ છે? એમ કે જે વયા ગયા છે તેને આપણે જોયા નથી, ઓળખતા નથી, આપણા કુટુંબમાં નથી. ભાઈ એવા આયા રાજા રજવાડાને ઉખેડીને આપણે કોમવાદ ઉભા કરે, પબ્લિક નથી સમજતી એમ. આખા ભગત છે ને આખા ભગત થઈ ગયા. એને કીધું કે આ તો પરંપરાની પ્રથા, અહીંયા વચાય છે બધી મળદાઓની કથા. હા હા અરખા ભગતે કીધું તિલક કરતા મારા 53 વર્ષ વી ગયા. હા અખા ભગતે કીધું તિલક કરતા 53 ગયા, જપમાળાના પારા ફાટી ગયા. હા હા તોય કે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એને બધું આ કરી કરીને તમે કહું તીરથ ફરી ફરીને ઠાયકા ચરણ, મારા પગ થાકી ગયા. જેને આ ધરતી માથે તીરથ કરવામાં, હા તીરથ કરતા થાયકા ચરણ, તોય ન પૂગ્યા હરિના ચરણ. હા હા એને કીધું આ બધું કરવામાં આખો ભગત કે મારી આખી જિંદગી બગાડી નાખી. મેં ટીલા કરવામાં 53 વર્ષ કોઈ નહીં કા, જપ માળાના મેં પારોડિયા ફાડી નાખ્યા, એવી ભક્તિ કરી, હા પણ તોય બાપા કાંઈ સાંભળ્યું નહીં. નહીં નહીં નહીં. હા એટલે એ બધી વસ્તુ છે ને આ બધું એવું મહાપુરુષોએ મને ને તમને સમજાવ્યા, પણ આ લોકોમાં કાંઈ છે નહીં એવું બધું. એટલે આ બધું જેવા માણસો જેવી વાતો, આ તો વાતડિયું વિગતાળિયું બાપુ જણ જુજવ્યું. અહીં તો જેડા માનવી ઘેડી હેડી વાતડિયું બાપુ. આમાં વાતોના દોર આવા બધા હોય. જેવા માણા એવું બોલવું પડે. નકર શું છે કે એ બધાને દુઃખ લાગી જાય, કાંઈ એની ધાર્મિક લાગણી દુભાઈ જાય, કાંઈ એની કેટલી જાતના વિઘન ઉભા કરે. હવે ઈ જો જે સાધુ છે ઈ કોઈ દી વિવાદમાં ન આવે. સાધુ છે ને એનો એક શબ્દ પડે ને એટલે અમૃત બની જાય. કેમ કે ઈ શબ્દનો વણાક જ એવો હોય સાહેબ, જેની માથે હાથ મૂક્યા. એટલે એને કીધું પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો મારો સદગુરુ બાંય ધરે. એને પ્રેમ સાહેબ મહાત્મા જીવણ સાહેબના શિષ્ય પ્રેમહંસ થઈ ગયા ને, પ્રેમહંસના એને ભજન ગાયું છે. હા કે પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો મારો સદગુરુ બાંય ધરે. નાભી કમળમાં કે વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. હરણ છે ને નાભી ની અંદર જયારે કસ્તુરીની વાસ આવે ને ત્યારે ઝાડ પહાડમાં ઊંડે થોડવાક મને કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે. પણ એને પ્રેમ સાહેબ મહાત્મા કે થોડીને કે મૃગલા તું થાકી જવાનો, આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય તો એને જમડા શું કરે. આ સંતોના એક શબ્દ સી કરોડો રૂપિયા દેતા ના થાય સાહેબ. આવી બધી છે પણ હવે સમજણ ફેર છે. પણ હવે આ બધું આ તો આવા કીર્તિ પટેલ માં આજે કેસ થયો ને એટલે આપણે થોડું બોલું થયું કે ભાઈ આ ધર્મ આવું કેમ થાય એમ, આવા શું કામ આવું કરવું છે. આ ખોટી વાત છે કે ન્યાય ગયા પછી તો તમને કોઈ માણસ શાંત બની જાય, એને બદલે ન્યાય ગયા પછી આમાં આ જ નાય હકે ને. ભાઈ એમાં ઈ નાવા માટે સરકારે તો પછી એના છે ને એના કાર્ડ બનાવવા પડે. એને સરકારે નિયમ કરવો પડે કે ભાઈ આની અંદર જે અખાડાના સાધુ હોય એનું લાયસન્સ હોય, ભાઈ ફલાણા અખાડાના સાધુના એને ગુરુ પરંપરા છે, જે ગુરુ શિષ્યનું પરંપરા એક નાતો હોય એના કાર્ડ સિવાય કોઈ પ્રવેશવું નહીં. જો ભાઈ વીઆઈપી ન્યા સંતના કક્ષામાં વીઆઈપી કોણ? સંત મત ને ઊંચ નીચ નો આવે. ત્યાં તો કરોડપતિ નિયમની જે તમે વાત કરો છો એની વાત કરો અત્યારે ઈ પ્રશાસન ના કરવાનું હોય, ઈ સાધુ સંતોનું કામ નથી. હા એટલે મતલબ એ રીતના કે જેમ અત્યારે મંદિરમાં કે દરગામ કે ગયા હોય કે ભાઈ આ વીઆઈપી લાઈન છે એમ. હા એ રીતે આમાં ગોઠવી રાખે. જો અત્યારે જેટલા મંદિરોમાં જાવ ને ન્યા કણે જે ગરીબ માણસ છે, હવે જો મારે તમારો ભગવાન જ આ બધી વસ્તુ કરતો હોય, તર્ક વિતર્ક ની વાત છે તો મંદિરની બારે ઘણા ભિખારીઓ બેઠા હોય છે. તો એ ભિખારીએ જઈને મંદિરમાં જઈને ભગવાન પાસે માંગ્યું નહીં, એને બારે બેઠા બેઠા જે પબ્લિક જાય છે એની પાસે માંગે છે કે રૂપિયો 2 રૂપિયા દેતા જાઓ બાપા.
તો ઈ મંદિરમાં જઈને તો કે મારા નાથ મને કઈક દઈ દે ને, મારે કા રોડ માં રોજ ભીખ તો માંગવી નહીં. હા હે નહોતી. એમ હવે તમે ઈ તો કહું છું કે આ બધી વસ્તુ આવી છે સાહેબ, હા સમજણ વગર. એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આવ. કબીર કે હું તો ઈ હળવળ્યો નહીં, મેં કિસી કો લાગુ પાઈ. હારી છે. સાહેબ જેને પાળીઓ કરીને બેહાડ્યો તો કબીરે એને કીધું તો ઈ બોલ્યો નહીં, બેઠો ઈ બોલ્યો નહીં, ઓલો ઉભે કીધું નહીં આવ. હારી છે. આ હું તો ઈ હળવળ્યો નહીં, હા કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. હા હવે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું કે આ પણ હવે ઘણું તમારે થઈ ગયું ભાઈ, 55 નહીં મિનિટ છેલ્લું વાત થઈ. છેલ્લું બસ છેલ્લું તમારા વિશે જાણવું છે ખાલી જી કે તમારી જે આ મેમરી છે આટલી મતલબ સ્ટ્રોંગ, જે બધું તમને કંઠસ્થ છે મોટે બધું સાહેબ, એનું ઈ કારણ શું ગુરુ, છે? ઈ ગુરુ. જો હવે તમે આખી વાત સમજતા, આ ગુરુ કે સમજાઈ ગુરુનું પદ પૂજતા જેને 14 લોક પૂજાય. હાજી ગુરુનું પદ પૂજો ને, એક પદ, હા ગુરુનું એક પદ છે, ઈ તો 14 લોક જેની પૂજા કરે છે. હાજી હાજી ગુરુ પદ પૂજતા જેને 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા જેને ગુરુ તણા જસ ગાય. શિવ મહેશ્વર, તમને કહો આ દુનિયાના ભગવાન બધા રહ્યા, ઈ તો ગુરુ તણા જસ ગાય. હાજી હાજી એટલે એને કીધું કે ગુરુ હમારા ગારડી, ગારડી કહેતા વાદી. વાત ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીજી મહેર. એટલે મારી માથે એવો મહેર કીધું કે મારા પાસે જે મારા મોઢામાં ઝેર હતું નાઈસ જાતનું ને બધું એવો મૂક્યો મોરો મર્મનો કે ઉતર ગયા દેહના સબ ઝેર. હા હે ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીજી મહેર, મોરો બતાવ્યો મર્મનો, મારો ઉતારી નાખ્યો આ દેહનું સબ ઝેર. હાજી હાજી મોઢાનું, આંખનું, બોલવાનું, હાલવાનું બધાય ઝેર હતા ને એવો મોરો મૂક્યો ગુરુએ કે જેના ઝેર ઉતારી નાખ્યા સાહેબ. હાજી સાહેબ. આ ઝેર ઉતારવાનું કોઈ સાધન હોય તો ગુરુ છે. હા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરમ, સાક્ષાત્કાર પરિબ્રહ્મ પરમેશ્વર, ગુરુ તક્ષત હૈ ગુરુદેવાય નમઃ. જેને ગુરુ ન્યા કણ કાંઈ કોઈ આવતું જ નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરમ, મહેશ્વર ત્રણેય કોઈ મતભેદ ન્યા છે નહીં. આ જગત ઊભું કર્યું બધું. હાજી માંગી ખાવા માટે થઈને ટીલા કર્યા ને ટપકા કર્યા. હા હા, એટલે એને જીવણ બાપાએ કીધું કે ભાઈ તમને કહું, એને કીધું કે જોગી હોકર જટા વધારે, હા અંગે લગાડે વિભૂતા. હા હા એને માંગવા હાટું શું કર્યું? જોગી હોય મોટી જટા વધારે જટા વખત. અને અંગે લગાડે વિભૂતા. હા જીવણ બાપા કે જોગી નહીં, આ તો છે જગ ધૂતા. હાજી રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સુતા. આ દેહ ની અંદર કોઈ જાગ્રત નગરી છે, એમાં ચોર નહીં લૂંટે, જખ મારેગા જમજૂતા. હા એ આની અંદર કોઈક જાગ્રત માણસ બેઠો છે, એની પૂજા કરી લ્યો ને. રામ ભજન વિના, રામ ભજન, હા હા જીવણ બાપા એ ભજન ગાયું કે રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સુતા. હું જે બોલું છું ને બધું ગૂગલ માં આવે હો. હા, હું જેટલા શબ્દ બોલ્યા એ બધા ગૂગલ માં ચેક કરી શકો તમે. હા હા, તમે હું જે બોલું, આ રામ ભજન વિના નહીં નિસ્તારા, જીવણ બાપાનું ભજન છે, તમે ગૂગલ માં સર્ચ કરો, લાવે. હા ના તો કરશું. મેં તો ઓલો એક તમને કીધું ને એ સર્ચ કર્યું પણ મને કઈ બહુ એમાં મળ્યું નહીં. ઈ છે ને ભાઈ, ઈ તમને ભજન ની પેલી સોપાઈ હોય ને ઈ લખો તો આવે. નહીં, મારે જે બાબા સાહેબ ને ઓલું જાણવું હતું એને વિચારધારાનું. ઈ એના જે એના અધ્યાય નંબર કે એના શ્લોક નંબર કે પેજ નંબર હોય તો મળે. હા એટલે હું તો આમાં બીજું ઓલું લખું. હા ઓલું બાબા સાહેબ નું લખું એટલે એમાં પછી મને બહુ ટપા ન હોય એટલે આવે વાંચો. આમાં આ છે ને, આ તો તમારી યાર આ થોડુંક તમે પૂછતા હતા એટલે વળી એમ ન થાય કે ભાઈ હું એક મોમેડિયન હતો ને તો મારી યાર હરખી વાત ન કરી. નાના સાહેબ નહીં, આ તમને એક વાત કરું એટલે તમે આમાં કેવું થાય કે તમે કીધું કે હું ઇસ્લામી ધર્મ માંથી બોલું છું એટલે મેં તમારી યાર આટલી બધી લાંબી વાત કરી. શું કામ કે તમને ઈ તમારા મનને એવું ન થાય કે ભાઈ મનસુખભાઈ બધે યાર વાત કરે છે ને મારી યાર વાત હરખી ન કરી. હા ના ના, તમારા ઘણા મુસલમાન સાથે ઓડિયામાં વાત ઈ છે કે કાલે તમે એમાં મને ખપાવો કે ભાઈ મેં મારું નામ દીધું ને એટલે પછી એને મારી યાર લાંબી વાત ન કરી મને શું કામ પતાવી દીધું એમ. તમારી જેમ તમારી વિચારધારા વાળા છે. અમારી પાસે જો ભાઈ અહીંયા અમારી પાસે એવી માન મોટપ વાળું નથી. અમારે તો કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. અમારે કોઈની હારે દોષય નથી ને કોઈની હારે વેરય નથી. હા એટલે અમે કહું છું ને, અમે શાંતમાં તમે સમજો તો એ ટાઈપ ના માણસ છે. મેં તમને કીધું નહીં મારા મામા ભજની કલાકાર હતા. આ ઓડિયા વિડિયા થી માણસમાં પરિવર્તન આવે. આ શબ્દની પ્રણાલિકા છે અને શબ્દનો તર્ક વિતર્ક છે. હા આમાં કોઈ વિવાદ કોઈ કરતા હોય તો એ અજ્ઞાની માણસ હોય કે જેનામાં જ્ઞાન ન હોય. એ શબ્દની તુલના કરો. હવે જે સોનાનો ટુકડો પડી ગયો ને એ કદાચ કોઈ ભંગાર વીણવા વાળો હોય તો એની પાસે એની કિંમત ત્યારે ન હોય. ઈ તો માં દેખાડ્યા પછી થાય કે ઓહો એટલે આ તો પણ હારું મને તો સોનું મળ્યું હતું. પણ એની પાસે પેલા કેમ કે એની પાસે પારખ પદ નથી.
પારક પદ્ધતિ એ તો જેની ઓળખી પાસે લો કે પારક પદ હોય, જે શબ્દના તુલના કરનારા હોય, જે શબ્દના માલમી હોય, તો બાપા ઈ વિરલા અમને ભાવે. અમને હમકો તો ઓનર ભાવે. હાજી સાહેબ કયો નર કે જેની પાસે વર્ણ વ્યવસ્થા જાત નાત જાત ધર્મના કોઈ વાડા નથી, જે નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી સાહેબ. હાજી સાહેબ આ વ્યક્તિને અમે માની છે. અમે તત્વની પૂજા કરી, અમે પ્રકૃતિની પૂજા કરી, અમે કોઈ મૂર્તિ પથ્થર એની પૂજા અમે ન કરી. હાજી બરોબર અમે કરી સાર જે પરમાત્મા બોલી રહ્યો છે, એટલે એને જ્યાં જોઈ ત્યાં તમે હરખો છે. તમે કોઈ પણ હવે કોઈ મારી વાત આપણે નરક ને સ્વર્ગમાં ચડાવી દીધા. હવે જો હવે મારી વાત સાંભળો, જે કા ભક્તિ કરતા હોય ભજન કરતા હોય તો એ સ્વર્ગમાં જાય. તો કોકડા ને બુકડા જે કાપતા છે એની નરક ની ખાણ ક્યાં આવી છે? હવે ઈ જ નથી સમજાતું સાહેબ. આજે કઈ બધા તમને કહું જીવી ઈજા કરતા છે તો એની ખાણ એની નરક ની ખાણ ક્યાં? એને કોઈ જવાબ પાછો આવીને દીધો ને કે ભાઈ અમે તો આ કર્યું તો તમારી જિંદગી બગાડી નાખી ભાઈ. મારે તમને ફોન કરવાનો, જેને ભક્તિઓ કરી હતી, જેને માળાઓ ફેરી હતી, ભભૂતા સોલ્યા તો ઈવડે એને કોઈ હમાસારે મોકલ્યો ને ભાઈ મેં જો આ કર્યું તો મને આટલું ફળ મળ્યું છે. કોઈ ત્યાંથી પાસ આવીને હમાસારે દીધો ને. મુક્તિ મેળવી એટલે આ બંધન. એક તમારી માથે કેસ થાય ને તો એ કેસ માંથી તમને સામાન્ય વકીલે એમ બંધન માંથી છોડાવી શકશે, અને નામદાર અદાલત એ બંધન માંથી તમને છોડાવી શકશે, અને તમને છોડી પણ શકશે. પણ જે ધર્મના બંધન છે ને એમાંથી છોડાવવો બહુ કઠણ છે. ગુરુ વગર છૂટે નહીં. હવે ધર્મના બંધન કેવા છે કે તમને મુરત ચોઘડિયાનું બંધન દીધું, હવે એ બંધનમાં તમે છૂટી ન શકો. તમને વાર કવારના બંધન દીધા, તમને આ ધર્મમાં ન જવાય, આ ભગવાન તારો, હું તો રામાપીર વાળો છું, ઓલો કે હું તો ગિરી વાળો છું. જેટલા ભગવાન એટલા નામ જુદા દીધા. સ્વામિનારાયણ હોય કે જય સ્વામિનારાયણ, જો મરજાદીમાં હોય તો કે હરે કૃષ્ણ, જો કદાચ મહાદેવ હોય તો કે નમો નારાયણ. તમને કહું આ બધા જેટલા ભગવાન એટલા ધર્મના વાળા, ઈ બંધન માંથી જો છૂટવું હોય તો જેને ગુરુ વગર આ બંધન માંથી છૂટાય નહીં. એટલે એને કીધું કે ગુરુ કર્યા, પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય ઈ પ્રાણી. હા, જેમાં ઉતરણ ન થાય તો ઈ પથરામાં કોઈ દી વાવેતર વાવવા જાવ ડુંગર માથે તો ત્યાં આંબોય ન થાય, ત્યાં ખડય ન થાય. ત્યાં ઉગે હું ઓલા તૈડા થયા હોય લાપડા કોકો ઉગે, જંગલી પૌધા છે પણ એમાં કઈ એના ઝાડવા ન થાય. આ ઝાડ જે થયા રવિ સાહેબ, મોરાર સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, તમને કહો આ જેટલા સાહેબો થયા એને કોઈ વર્ણ વ્યવસ્થામાંથી ક્યાંય કોઈનામાં નહીં. જેને સાહેબ નું પદ મળી ગયું સાહેબ, ત્યાં ઉચ્ચ નીચ હોય ન હોય. ભલે હાલો ભાઈ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.